જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના નહીં સોરી બપોરના 11 વાગ્યા છે અને સૌને હેપી ઉત્તરાયણ મારા અને મારા ફેમિલી તરફથી. અને આજે 11 પણ છે તો એને જય શ્રી કૃષ્ણ. તો આજે બહુ સરસ દિવસ એવો ઉત્તરાયણને 11નો સમન્વય છે. હું અગાસી પર આવી છું પણ ગાઈ સાચે કહું તમને ઉત્તરાયણ જેવો કોઈ જ માહોલ નથી. તમે જોઈ શકો છો કેમ કે બધાના અગાસી પર આવી રીતે સોલારો થઈ ગયા છે. એટલે તમે પહેલાંના ઉત્તરાયણમાં એવું હતું કે સવારના 4 વાગ્યાનું તમને મ્યુઝિક ને બધું સાંભળવા મળે. અત્યારે તમે જુઓ છો ને 11 વાગ્યા છે ને કોક અગાસી પર બધા દેખાય છે, બાકી કોઈ દેખાતું નથી. અને અમારા ટેણિયાઓ ઉપર બતાવો. હાય ગાઈસ બોલો. કિયાન કિધર હે બે? હાય ગાઈસ બોલ. તો તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ ઉત્તરાયણ જેવું કશું જ વાતાવરણ દેખાતું નથી. જોઈશું આજે છેક સુધી વ્લોગ બનાવીશું. સાંજ સુધીમાં કદાચ દેખાય એવું કે ઉત્તરાયણ જેવું લાગે. બાકી અત્યારે તો ગાઈસ કશું જ લાગતું નથી. જોઈ શકો છો તમે. લાગે છે એ કેમ નીચે ઉતરે છે? અમારે છે ને અમારી અગાસી પર પણ સોલાર છે અમારા ઘરનું, અને અમારા બાજુવાળાના ઘરે બી સોલાર છે. અમારી આખી સોસાયટીમાં અડધું સોલારથી કવર થઈ ગયું છે. એટલે તમને છે ને લાગે જ નહીં. બધી અમારા પાછળની જેટલી બી સામેની સાઈડ જ નથી, બાકી બધી બધી જ જગ્યાએ સોલાર છે. આ ગઈ મેરી બચ્ચડી. અમારા પાછળનું ઘર. આ અમારી સોસાયટી છે, એના પાછળનો ભાગ અમારું પહેલું જ ઘર છે, C1 પાયસ પાર્ક સોસાયટી. અને આ રીતે જુઓ તમે જોઈ શકો છો ને બધાના ઘરે તમને મોસ્ટલી સોલાર જોવા મળશે. અને કોઈ જ ઉપર નથી દેખાતું. અમારી સોસાયટીમાં તો ખબર નહીં કોઈ તહેવાર જ નથી થતા. અમારા બાજુના ઘરમાં કોઈ છે નહીં. ખાલી અમારા ઘરમાં મારા બચ્ચાઓ ખાલી ઉત્તરાયણ કરે છે અને પેલા બે ઉપર મોટા. બાકી કોઈ ઉત્તરાયણ. શું ખાવું બેટા તાર? શું ખાવું? ચાલ તું આઈને લઈ જા. શું ખાવું છે બોલ? મઠિયા ખાવા છે? મઠિયા ખાવા છે? સામેની સાઈડ થોડું ઘણું લાગે છે કે ઉત્તરાયણ હોય એવું. બાકી અમારા સોસાયટીની પાછળના ભાગમાં તો એવું કશું લાગતું જ નથી કે જાણે ઉત્તરાયણ હોય એવું. અને આ હજી અમારો હમણાં પતંગ ચગાવે છે. હવે સ્મિત પહેલાં નાનો હતો ને તો સૌથી પહેલાં ઉપર ચડી જતો હતો અને સૌથી છેલ્લા નીચે આવતો હતો. આજે એવું બન્યું છે કે સ્મિત સૌથી છેલ્લા ઉપર ચડ્યો છે. અલા પવન જ નહીં ને હું ઉત્તરાયણ. પવન જ નહીં ઉત્તરાયણમાં. એવું જોઈ આટલા દિવસ કેટલો પવન ફૂંકાતો હતો, આજે પવન દેખાય છે? પવન જ નહીં. અને આ બે જણ જુઓ પતંગ ચગાવતા આવડતી નહીં એટલે ડાન્સ કરે છે. કિયાન તારે ચાલ તો તું આઈને લઈ જાય છે. તમે જાઓ. હું નહીં આવવાની પાછી. પતંગ ચગાવે છે ભાઈઓ ઉપર. ભાઈ તું આઈને લઈ જજે હા ને કિયાન. ચલો ગાઈસ પછી આપણે બપોર પછી ઉપર ચડીશું. થોડોક તાપ ઓછો થાય પછી. અત્યારે તો કંઈ ખાસ લાગતું નથી. જોઈએ બપોર પછીની ઉત્તરાયણ કેવી હોય. કેમ કે એવું પણ બની શકે ને કે 16 તારીખથી છોકરાઓની એક્ઝામ ચાલુ થાય. મારા આરુષિની ખુદની એક્ઝામ છે પણ જુઓ ગાઈઝ એને પડેલી છે. જોકે ફર્સ્ટ પેપર ગુજરાતીનું છે અને થોડું ઘણું કરાવી દીધું છે એટલે ટેન્શન નથી. જોઈએ હવે આ લોકો સ્કૂલવાળાએ પણ શું કરે. કેમ કે કદાચ ટાઈમ જ એવો છે ને એ લોકોએ સીધી ઉત્તરાયણ પછી તરત જ બીજા દિવસે 16 તારીખથી એક્ઝામ લેવાઈ ગઈ છે. એટલે આજે તો થોડું ઘણું ઉત્તરાયણ જેવું લાગશે. કાલ તો કદાચ બિલકુલ નહીં લાગે. સ્મિત તારો ફ્રેન્ડ આવી ગયો. આવીને લઈ જાઓ. હું આવવાની નહીં. તો ગાઈઝ જુઓ 12:15 જેવું થયું છે અને હજી ઘરમાં હનુમાન ચાલીસા ને એવું ચાલે છે.
જમવાનું બનાવું છું, દાળ ભાત. બહારથી ઊંધિયું લઈ આવશે, રોટલી બનાવીશ, કારણ કે આજે તો મારે તો 11 છે એટલે ખાવાનું નથી. કાલથી જ છે ને વાતાવરણમાં એવો પલટો આવી ગયો છે ને, ગરમી લાગે છે કાલથી જ. એવું લાગે છે કે એસી ચાલુ કરવી પડશે, અને રાત થાય ને ત્યારે જ એવું લાગે કે ઠંડી લાગે છે. આખો દિવસ ચાલુ જ રાખવાની છે આજે. તો ગાઈઝ અત્યારે સાંજના 4:30 થયા છે અને હું હમણાં અગાસી પર ચડી રહી છું. મારી ફ્રેન્ડ આવી છે કુસુમ, જે તમે લોકો નહીં ઓળખતા હો. અને અત્યારે અમે લોકો, ઓ મૈત્રી કેવું છે બેટા? સારું છે, તબિયત કેવી છે? ગાઈઝ હજી કશું ઉત્તરાયણ જેવું કશું લાગતું છે નહીં. હિરોઈનો ઉપર ચડી છે. અંજના 4:30 થયા છે, પણ તોય કંઈ ખાસ વાતાવરણમાં કંઈ છે નહીં. બધી જગ્યાએ સોલાર છે. શું ખાવ છો? આ લોકો શું કરે છે? देखो गाइस, देखो ना, देखो ना, देखो ना, देखो ना गाइस, गाइस देखो 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 ना गाइस. ऊपर म्यूजिक व्यूजिक नहीं चालू. मन नहीं आवड़ती, मन नहीं आवड़ती चगावता. बोरो आयो दो. શું કલેલા તું? શું કલે? હેલા કેલું છું કલે? એ કેલો કોણ? સોરી સોરી સોરી. બા તમારો ડોરો ખતરનાક છે સચિનભાઈ. જોજો વાટશે. બે ભૂતડીઓ, વે ભૂતડીઓ ડાકણો, શું કરો છો? ગાઈસ દીકો ના દીકો ના દીકો ના દીકો ના ગાઈસ. હાય. અહીંયા મૂક્યા છે ઉપર. ચાલો લે ને યાર, કેવું લંબાઈ કરી. જેન નહીં લેતી ને જો પેલા જો તને લેતી નહીં, તું ના જોઈશ. આપણે હવે જમવા જતા રહીશું પંજાબી ચાઇનીઝ ડીશ વાળા. હા ઓ વાવ, કેટલું મસ્ત લાગે છે અત્યારનું તો.
સાંજના 6 વાગ્યા છે અને 6 વાગ્યાનો વ્યૂઝ જોઈ શકો છો તમે. અગાસી પર કોઈ દેખાતું નથી પણ અત્યારે થોડું વાતાવરણ ઉત્તરાયણ જેવું લાગે છે. તો ગાઈઝ અત્યારે સાંજનો વ્યૂ જોઈ શકો છો અમારા વાઘોડિયા રોડ પર ઉત્તરાયણનો. ગાઈઝ 2026ની ઉત્તરાયણ